મિત્રો, જો તમારું પેટ સાફ ન થતું હોય અને તમને ગેસ અને એસિડિટીની સમસ્યા ખૂબ જ રહેતી હોય તો તમારે આ સમસ્યા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પેટ સંબંધિત સમસ્યા તમારા શરીરમાં અન્ય રોગોને જન્મ આપી શકે છે. તેથી જ આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આપણે પહેલાં એક તપેલીમાં 1 ગ્લાસ પાણી લેવાનું છે અને આપણે ગેસને ઓન કરી અને તેની ઉપર આપણે તેને ગરમ કરવા માટે મૂકવાનું છે. જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં અડધી ચમચી આપણે અજમો ઉમેરવાનો છે. જો તમને પેટમાં દુખાવો હોય અથવા ગેસ કે કબજિયાત રહેતી હોય તો અજમો આ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ સારી છે. અજમાનો ઉપયોગ પેટના દુખાવાને શાંત કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. અડધી ચમચી અજમો ઉમેરવાનો. હવે આ પછી આપણે બીજી વસ્તુ જીરું લેવાની છે. જીરું અને અજમો બંને પેટ માટે ખૂબ જ સારા છે. જો તમારા પેટમાં ગેસ બને છે તો અજમા અને જીરાનું નિયમિત સેવન કરો. ગેસની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે. હવે જીરું ઉમેર્યા પછી આપણે આ પાણીને સારી રીતે ઉકળવા દઈશું. જીરું અને અજમાનો બધો જ જે અર્ક છે એ પાણીમાં ભળી જશે. આપણે તેને ધીમા તાપે પકવવાનું છે. જ્યાં સુધી તે અડધું ન થઈ જાય ને ત્યાં સુધી તેને ઉકળવા દઈશું. તમે જોશો કે જેમ જેમ પાણી ઉકળશે તેમ તેમ તેનો રંગ બદલાશે. જો તમારું પેટ 1 કે 2 દિવસથી સાફ ન થયું હોય કે પછી તમને પેટમાં ખૂબ દુખાવો કે કબજિયાત થઈ રહી હોય અને જો આ સમસ્યા નાના બાળકો સાથે થઈ રહી હોય ને તો પણ તમે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો. તે બધા માટે ફાયદાકારક રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તેને 5 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લીધું છે. જીરું અને અજમો સારી રીતે ફૂલી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને આપણે તેમાં આગળ શું ઉમેરશું અને તેને આપણે કઈ રીતે લેવાનું છે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. હવે આપણે અહીંયા જ્યારે પાણી ગરમ હોય ને ત્યારે આપણે તેમાં હિંગ ઉમેરવાની છે. તો લગભગ 2 ચપટી જેટલી આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હિંગ પેટ માટે ખૂબ જ સારી છે અને તમારા પાચનમાં સુધારો કરશે. જો તમે તમારા ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતા નથી તો તેને પચાવવામાં મદદ કરશે. પેટમાં બનતા ગેસમાં રાહત આપે છે, કબજિયાત મટાડે છે અને પેટના દુખાવાની સમસ્યાને પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે. અને આ રીતે જુઓ, પાણી અહીંયા મેં થોડું ઠંડુ કરી લીધું છે. તો ચાલો આપણે તેને પહેલાં ગાળી લઈશું. આ પાણી ફક્ત તમારા પેટ માટે જ સારું નથી પણ તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. તે તમારા શરીર પર જમા થયેલી વધારાની ચરબીને પણ ખૂબ જ સરળતાથી દૂર કરશે. હવે હળવું ઠંડુ થઈ ગયા પછી આપણે તેમાં જરાક અમથું કાળું મીઠું ઉમેરી દઈશું. તો કાળું મીઠું છે ને તે પેટ સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. સારી રીતે મિક્સ કરો અને પછી તમે અહીં લીંબુનો રસ નાખો. તેમાં લગભગ 1 ચમચી જેટલું લીંબુનો રસ નાખ્યા પછી તમે જોશો કે તેનો રંગ છે ને આછો થઈ જશે. તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ એક એવું પીણું છે ને જે તમારી પેટ સંબંધિત બધી સમસ્યાઓને દૂર કરશે. તે ગેસ અને એસિડિટીની બધી સમસ્યાઓ દૂર કરશે. હવે તેનું સેવન કેવી રીતે કરવું? તો આપણે તેને દિવસમાં 1 વાર પીવાનું છે. આપણે તેને રાત્રે સૂતા પહેલાં પણ લઈ શકાય અને સવારે જમવાના 1 કલાક પહેલાં પણ લઈ શકાય. અને આપણે તેને લીધા પછી 5-7 મિનિટ ચાલવું જોઈએ. એટલે ઘરની અંદર હોય કે બહાર તમે જ્યાં પણ ચાલવા જાઓ ને તો પણ ચાલે. અને તેનું સેવન કરતાની સાથે જ તમે જોશો કે તમારા પેટમાં રહેલી કબજિયાત દૂર થઈ જશે. તમને ગેસ અને એસિડિટીથી રાહત મળશે. જો તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.